એક્ઝેક્ટ બસની પાછળ જ આવીને એને એકદમ જ ફૂલ સ્પીડમાં આવીને ઠોકી. બધા ભેગા થયા તો ફૂલ પીધેલો હતો. અંદર બોટલ પણ છે, એનો યુનિફોર્મ પણ છે, પોલીસનો યુનિફોર્મ પણ સાથે છે અંદર. બતાવો. જો સાંભળો, હું તો દયાળુ પુરુષ છું. વિચારો, એટલે દયાળુ હોય તો દારૂ પીને ગાડીઓ ચલાવવાની અને ગાડીઓ ઠોકવાની. પોલીસની વર્દી મળી, નેમ પ્લેટ મળી, બક્કલ મળ્યું, પટ્ટા મળ્યા, આ બધું જ જે પોલીસ કર્મી ફરજ દરમિયાન જે વર્દી પહેરે છે, વર્દીની સાથે જે ઠાઠમાઠ પહેરે છે, બધું જ એની ગાડીમાં હતું. અને સાથે સાથે એક દારૂની સરસ મજાની બોટલ હતી અને ગ્લાસ હતો. બરાબરના મૂડમાં હતો આ પોલીસ કર્મી, મોજ મજા કરવામાં. બધું જ મળી આવ્યું. એટલે આના કોઈ અડ્ડાની જરૂર નથી, ગાડીને જ પોતાનો અડ્ડો બનાવી દીધો. પીધા કરો અને ભટકાડ્યા કરો. નથી કોઈ તારામાં વિધિ મદિરા, ગમે ત્યારે ગમે ત્યાં પીધી મદિરા. મરીજીએ જ્યારે આ શેર લખ્યો છે ત્યારે ગુજરાતમાં કથિત દારૂબંધીના તાઇફાઓ તો નહીં જ હોય. કદાચ મરીજ એ જમાનામાં નહીં પણ આ જમાનામાં જન્મ્યા હોત તો દારૂ વિશે વિસ્તૃતથી જેટલું લખ્યું છું એની કરતાં વધારે લખી શકતા હોત. કારણ કે દારૂબંધી હોવા છતાંય ગુજરાતમાં દારૂબંધીનો અમલ કરાવવાની જવાબદારી જે પોલીસ કર્મીઓના ફાળે ગઈ છે, એ જ પોલીસ કર્મી દારૂડિયા બનીને દારૂ પીને પોતાની ગાડી ઠોકી રહ્યા છે. અને આ બધું થઈ રહ્યું છે ગુજરાતમાં. શા માટે આવું કહી રહ્યો છું, વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથે સુરતના 8 ગેટ પાસે જે મૈસૂર કેફે આવેલું છે ત્યાં આગળ એક પોલીસ કર્મી ફૂલ દારૂના નશામાં ધૂત થઈ ગયેલો અને પોતાની ગાડી એક બસ BRTS બસની પાછળ ઠોકી. એટલે પોલીસ કર્મી દારૂડિયા બની ગયા છે. અને આપણે એની પાસે કેટલી હદે અને કેવી અપેક્ષા રાખી શકીએ કે એ દારૂબંધીનો કાયદો અમલ કરાવી શકે, પોતે જ દારૂ પીતા હોય. અને જ્યારે બસ ઠોકી અને હદે ઠોકી કે એનું કારનું જે આગળનું જે બોનેટ હોય એનું કચ્ચર ઘાણ વળી ગયું. આ અધિકારી સ્વર્ગે જતા સ્વર્ગે કે નરકે આપણને ખબર નહીં, પણ બચી ગયો. કદાચ એ બસ ના હોત અને સામેવાળો નાની ગાડી હોત તો સામેવાળા સ્વર્ગે પહોંચી જાત. એ નક્કી હતું. એ હદે આ ભાઈ પોલીસ કર્મી નશામાં ધૂત હતા. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા અને પોલીસ અધિકારીને સવાલો કર્યા. ત્યારે એ ભાઈ એમ કહે છે, જો સાંભળો, હું તો દયાળુ પુરુષ છું. વિચારો, એટલે દયાળુ હોય તો દારૂ પીને ગાડીઓ ચલાવવાની અને ગાડીઓ ઠોકવાની. દયાળુ દારૂડિયા પોલીસ કર્મી, ગજબ છે, નવું નામ મળ્યું. જો દયાળુ દારૂડિયા પોલીસ કર્મી. હવે જ્યારે આ ભાઈને પૂછવામાં આવ્યું કે તમે શા માટે આવું કર્યું, તમે કોણ છો, તો ત્યારે એ કહે છે હું કોન્સ્ટેબલ નથી. તો કોણ હતું? એ ASI હતો, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર. હવે જ્યારે એની ગાડીની તપાસ કરવામાં આવી ત્યારે એની ગાડીમાંથી પોલીસની વર્દી મળી, નેમ પ્લેટ મળી, બક્કલ મળ્યું, પટ્ટા મળ્યા. આ બધું જ જે પોલીસ કર્મી ફરજ દરમિયાન જે વર્દી પહેરે છે, વર્દીની સાથે જે ઠાઠમાઠ પહેરે છે, બધું જ એની ગાડીમાં હતું. અને સાથે સાથે એક દારૂની સરસ મજાની બોટલ હતી અને ગ્લાસ હતો. બરાબરના મૂડમાં હતો આ પોલીસ કર્મી, મોજ મજા કરવામાં. બધું જ મળી આવ્યું. એટલે આના કોઈ અડ્ડાની જરૂર નથી, ગાડીને જ પોતાનો અડ્ડો બનાવી દીધો. પીધા કરો અને ભટકાડ્યા કરો. આ તો ભટકાયો ત્યારે ખબર પડી કે આ પોલીસ કર્મી દારૂડિયો હતો. નથી ભટકાયા એવા કેટલા પોલીસ કર્મી દારૂ પીને ભટકતા હશે, એ આપણને સવાલ થાય. જો આ વિડીયોની અંદર કે દારૂબંધી હોવા છતાંય પોલીસ કર્મીઓ દારૂ પીને ફરતા હોય અને કાયદા અને વ્યવસ્થાના લીરા ઉડાડતા હોય. સામાન્ય માણસ પીન ફરતો હોય તો એક વખત એમ થાય કે ભાઈ નોર્મલ બાબત છે. જો પોલીસ કર્મી પીન દારૂ પીને ફરતા હોય અને આ બધું જ આપણને નોર્મલ લાગે દારૂબંધી હોવા છતાં, ત્યારે સમજી લેવું કે આ બાબતે કોઈ જ સિરિયસ લેતું નથી દારૂબંધીને લઈને. અને ખબર નહીં આ પોલીસ કર્મી શા માટે આવું કરતા હશે. તમે દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ વેચતા રોકી ના શકતા હોય તો દારૂ પીનારાને રોકવા જોઈએ. એટલીસ્ટ એ પોલીસ કર્મી છે તો તમારા
જે સ્ટાફ છે એ સ્ટાફવાળાને તો રોકવા જ જોઈએ, એને અમલ કરાવવો જોઈએ. એટલે પૂછો એને કે શા માટે તમે દારૂ પીવો છો, દિલના દર્દ છે, મોંઘવારી નડે છે, શું તકલીફ છે ભાઈ, શું તકલીફ શું છે? દારૂ વેચનારાને તમે નહીં પૂછી શકતા. અને મોંઘવારી આમને શું નડતી હશે? એ વહીવટદાર સરસ મજાના હપ્તા તો આપતા હશે ને, તો એમને મોંઘવારી ના નડે. કોઈ ગરીબ વ્યક્તિ દારૂ પીતો હોય તો આપણને થાય કે ભાઈ હાજે ઘરે થાક્યો પાક્યો આવ્યો હોય નોકરીમાંથી કે મજૂરી કરીને પછી તકલીફ ભૂલાવા માટે પીતો હશે. એટલે મરી જ પાછો બીજો એક શેર લખે છે કે હતી મારી તું પ્રતિનિધિ મદિરા, બધામાં તને આગે કીધી મદિરા. એટલે આ ભાઈ પોલીસ કર્મીએ પોતાની વર્દીને ગાડીની પાછળ મૂકી દીધી, નંબર પ્લેટને નેમ પ્લેટને ગાડીની પાછળ મૂકી દીધી, બક્કલ બધું જ ગાડીની પાછળ મૂકી દીધું અને દારૂ એ આગળ કર્યો અને ગાડી ઠોકી દીધી. આખો આ વિડીયો જુઓ, તમને ખબર પડશે કે કાયદા અને વ્યવસ્થાના શું લીરા ઉડે છે. હું દયાળુ છું, પૂરા પશુ હોય કે કોઈ અસહાય લાચાર હોય. હું મારો ભાઈ હા એ કોન્સ્ટેબલ છે. આ તો કોન્સ્ટેબલ છે. કોન્સ્ટેબલ નથી. હે વડી કરી છે. વનિતા વિશ્રામ ગેટની સામે મૈસૂર કેફેની આગળ 8 લાઇન્સ પોલીસની ગાડી GJ05JN 9127 પીધેલી હાલતમાં ઠોકી. જનતા આઈસ્ક્રીમની સામે એક્ઝેક્ટ બસની પાછળ જ આવીને એને એકદમ જ ફૂલ સ્પીડમાં આવીને ઠોકી. બધા ભેગા થયા તો ફૂલ પીધેલો હતો, અંદર બોટલ પણ છે, એનો યુનિફોર્મ પણ છે, પોલીસનો યુનિફોર્મ પણ સાથે છે અંદર. બતાવો બતાવો. ગાડીમાં બાટલા ને બધું ખોલ. 1 સ્ટાર છે ભાઈ. ઓજી કંપનીને બધું હશે, નામ હશે. ટોપી બતાવે, બાટલી બતાવો, બાટલી બતાવો, ભાઈ બધું બતાવો. ભાઈ પેલા બોટલ બોટલ બતાવો ને. બોટલ રે વર્દી છે ને અંદર. હા બસ પૂરો ફોટો પાડો ને તમે, વિડીયો. હા બસ એકદમ ફાઇન. હવે આ ગ્લાસ આ ગ્લાસ હા ગ્લાસ. ઓ સાહેબ આવો આવો.